વિજલપુર નગરપાલિકાના સમયગાળા દરમિયાન બનેલી સરદાર પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રહેલી ખામીઓને એનટીસી ન્યૂઝ દ્વારા અવારનવાર બતાવવામાં આવ્યા બાદ તંત્રએ આ તમામ ભૂલો સુધારવાની શરૂઆત કરી છે। નવસારી નગરપાલિકા અસ્તિત્વમાં હતી, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકાનું અસ્તિત્વ ઊભું થતા ત્યારના તત્કાલીન શિક્ષણ સમિતિના ચેરમેન મધુભાઈ કથિરિયાના સુંદર પ્રયાસો થકી નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ઘણી શાળાઓનું નવીનીકરણ હાથ ધરાયું હતું। તે પૈકી નવસારીના જૂના થાણા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણની શાળા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તંત્ર બદલાતા શાળામાં શિક્ષકોની ઘટ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ અને શાળાના સ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓ વિશે એનટીસી ન્યૂઝ દ્વારા અવારનવાર ઘણા અહેવાલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ તમામ અહેવાલો દ્વારા શાળામાં ભણતા બાળકોની તકલીફો અને તંત્ર દ્વારા આચરવામાં આવતી લાપરવાહીને દર્શાવવામાં આવી હતી। ત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકાની જાહેરાત બાદ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં રહેલી ખામીઓ દૂર કરવાની શરૂઆત પણ કરવામાં આવી છે, જેમાં હાલમાં વર્ગખંડોમાં અને પેસેજમાં તૂટેલી ટાઈમ શો બદલવાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે વેકેશન બાદ શાળા શરૂ થાય તે પહેલા બાકીની ત્રુટીઓ પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।